રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સતત બીજા દિવસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમો દ્વારા 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી પાસે વેસ્ટગેટમાં આવેલી પ્રખ્યાત બાલાજી થાળ હોટેલમાં ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમારની આગેવાની હેઠળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એ દરમિયાન હોટેલના સ્ટોરેજમાં રહેલા લોટમાં ધનેડા નીકળ્યા હતા, જેને લઈને ફૂડ વિભાગે 100 થી 150 કિલો જથ્થાનો નાશ કરી સંચાલકને નોટિસ આપીને દંડ વસૂલ્યો હતો। જોકે લોટમાં ધનેડા બહારથી આવ્યા હોવાનો લૂલો બચાવ સંચાલકે કર્યો હતો। ફૂડ વિભાગની ટીમે હોટલના સ્ટોરેજ એરિયા તેમજ ફ્રીજ સહિતની તમામ જગ્યાઓ પર બારકાઈથી તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો પણ સામે આવી હતી। બાલાજી થાળ હોટલ બહારથી દેખાવમાં ખૂબ જ હાઇજેનિક અને સ્વચ્છતા લાગતી હતી, પરંતુ તેની અંદર કિચન અને સ્ટોરેજ એરિયામાં ગંભીર બેદરકારી જોવા મળી હતી। ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમારે કહ્યું કે આ હોટલમાંથી અંદાજે 100 થી 150 કિલો જેટલો વાંધાજનક અને અખાદ્ય ચીજ વસ્તુનો જથ્થો મળી આવ્યો હતો, જેનો ટીમ દ્વારા સ્થળ પર નાશ કરીને ડિસ્કાર્ડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ જે ઝુંબેશ સ્વરૂપે હાથ ધરેલ છે, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આપણે સૂચના આપવામાં આવેલ છે। જેના અનુસંધાને વેસ્ટગેટ રૈયા ચોકડી મુકામ આવેલ બાલાજી થાળ એની આપણે અત્યારે ચેકિંગ ચાલુ છે। પેઢીનું જે સ્ટોરેજ છે તપાસેલ છે, અને તેમજ એમના ફ્રીજ છે એમની તપાસ કરેલ છે। જગ્યા બહારથી હાઇજેનિક લાગે છે, પણ અંદર અમે તપાસ કરેલી કે જે વપરાશમાં લેવાતા આટા લોટ એની અંદર ધનેડા જેવી જીવાત જોવા મળેલ છે। ઉપરાંત ઘણા બધા પેકિંગ્સ ઉપર કોઈ પણ પ્રકારની ડેટ નથી એવા મસાલા છે, પડતર લાગેલ છે। ઉપરાંત ફ્રીજની અંદર રાખેલો 50 કિલો જેટલો પૂરણપોળીનો મસાલો વાસી જોવા મળેલ છે। તેમજ ચટણી છે અને હજી પ્રીપેડ ફૂડ છે, જેમાં ફ્રીજને તપાસીએ છીએ। આ બધી વસ્તુ અત્યાર સુધીમાં વાંધાજનક જોવા મળેલ છે, જે વાસી અને લોટ છે એ જીવાતવાળો જોવા એને અમે અંદાજિત 100 થી 150 એનો અમે ડિસ્કાર્ડ કરીશું। કાર્યવાહી અત્યારે ચાલુ છે અને હજી તપાસ ચાલુ છે, જે અંતે અમે ઉચ્ચ અધિકારીઓનું સન્માન મેળવીને આગળ કાર્યવાહી હજી કરવામાં આવશે। ઉપરાંત દંડાત્મક કાર્યવાહી તો 100% કરવામાં આવશે। 360 જેવો મોટો ભાવ લેવાય છે જમવાનું, છતાંય આવી વસ્તુ પીરસવામાં આવે છે, લોકોના આરોગ્યને કેવું નુકસાન થાય છે? લોકોના આરોગ્યના ચેડા સાથે ચેડા કરતા તત્વો સામે અત્યારે આપણું રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા હંમેશા સર્વેલન્સ ચેકિંગ ચાલુ જ હોય છે। એ ઉપરાંત આજ જે ઝુંબેશ સ્વરૂપે હમણાં જે સમર ડ્રાઈવ જે છે એ ચાલુ જ છે અને હજી અવિરતપણે ચાલુ જ રહેશે। આ કાર્યવાહી લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ ચેડા કરનાર તત્વોને છોડવામાં નહીં આવે। આવો ખોરાક આરોગવાથી કેવા રોગ થાય છે? આમ જો તો આવો ખોરાક આરોગવાથી ફૂડ પોઈઝનિંગ કેવું થઈ શકે, શું વાસી કે એનાથી સામાન્ય તકલીફો ઘણી વખત નગણ્ય હોઈ શકે, પરંતુ એક ભાગ સ્વરૂપે કે ભાઈ આવું અખાદ્ય કે અનહાઇજેનિક રીતે સ્ટોરેજ થયેલ વસ્તુ હોય એ લોકો સુધી ન પહોંચે